વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે ઠીક હો ગए. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 11 ને ગાઈ આજ ઉઠવામાં છે ને બહુ લેટ થઈ ગયું, કારણ કે રાતે 2 વાગે ઉઠીને રોહિતને મૂકવા ગયો તો ઉધના સ્ટેશન ઉપર, અને ત્યાંથી આવતા આવતા કાંક 3:30 જેવું થઈ ગયું, એટલે આજ આપણી નીંદર પૂરી નથી થઈ, એટલે લેટ થઈ ગયું ઉઠવામાં. શું કેવું તારું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આને હુવા મળતું હતું આ યાર મૂકવા આવ્યો, ઉધના સ્ટેશન જોવા આવ્યો હતો તે કારે નહોતું જોયું? પહેલી વખત જોયું એવું છે, મેં પહેલી વાર જોયું, કારણ કે ગાઈ સુરત રેલવે સ્ટેશન થી અત્યાર લગી અમે જતા, ઉધના સ્ટેશન તો પહેલી વાર જોયું. અને નીંદરમાં કોને ખબર મેં ફોન ક્યાં મૂકી દીધો, કઈ રીતના મૂકી દીધો. ફોન ઉપરનો જે ગ્લાસ હતો ને તૂટી ગયો છે, હવે જોઈ છે અંદરનો ગ્લાસ ન તૂટ્યો હોય તો. તારું કેવું, તૂટ્યો હોય છે અંદરનો? ગ્લાસ નો તૂટ્યો હોય તો સારું. કદાચ તો નહીં જ તૂટ્યો હોય. હા, અગર તો ડિસ્પ્લેમાં કાંઈક થોડું ઘણું ઝરમરિયા બતાવે. ચાલો ગાઈ, સવારનો નાસ્તો કરવી ને આજે આખો દી મેરેજમાં છે, વાસી ઉત્તરાયણ છે, બધાને હેપી વાસી ઉત્તરાયણ. અને આ બાજુ આપણે એટલું ગરમા ગરમ ઠંડી ગરમા ગરમ જ છે. હાલો ને, તળેલી રોટલી બની ગઈ છે, અને આમાં બપોરની જમવાની તૈયારી થઈ છે. આજ ગળું બેહી ગયું હોય ને એવું લાગે છે. એવું કેમ થઈ ગયું છે મમ્મી? રાયડું નથી નાખી કાંઈ? તો હું થોડો ગીત ગાવા આવ્યો હતો એટલે તારે બેહી ગયું એમ કહું છું એમ. પણ કોને ખબર, શરદી લીધે છે ઉધરસ આવે ને એટલે આ નીંદર પૂરી ન થાય ને એમાં એવું થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રોહિતને મૂકવા ગયા ઉધના રેલવે સ્ટેશન, એમાં કેટલા લોકોની નીંદર બગડી? 4 લોકોની નીંદર બગડી. તો એક તો અહીંથી જે સાવી તાળું ખોલવાની લઈ ગયા હતા ને એ રોહિતને આપતા એમાં, કારણ કે એ આજને 6 વાગે આવી જાય એટલે એ તાળું ખોલશે અને બધાને એમાં ઉઠવું પડ્યું એવું થયું. અને રાતે પાછું ઓલા કે ઉબેર કે ટેક્સી કે એવું કઈ મળે ને એકરે એમાં મોકલી દઈ, એટલે ગાડી લઈને મૂકવા જવું પડ્યું હતું. આ બાજુ ફાઈ બેહી જશે બપોરની જમવાની તૈયારી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તુવેરનું શાક બનાવવાનું છે બપોરે. ગાઈસ તુવેર આવી છે એટલે એનું પેલા બનાવી નાખી, વગર બગડી જાય. આળા સડે ને ભાઈ તુવેર ખોલવાની? ન સડે? મને તો બહુ સડે આળા, કારણ કે આમાં કઈ કોઈ જલ્દી દાણા નીકળ્યા નહીં અને વાર લાગે. હળી ગયેલી શેક નહીં, બાકી રીંગણા તુવેર ને એવું કંઈક મિક્સ કરીને બનાવી નાખવાનું છે શાક. ચાલો મમ્મી જાય છે કશું નાખવા, ત્યાં આપણે કરી લઈએ સવારનો નાસ્તો. આવી જશે બપોરના 11 અને જો ટેરેસ ઉપર આવી ગયો, એકદમ પવન નથી અને કાલ કરતા જ માહોલ છે ને બહુ ઓછો છે અત્યારે. પછી કદાચ બપોર કેડા બધા ફ્રી થઈને ટેરેસ ઉપર આવશે, અને હું હજી નીચેથી ઉપર આવ્યો તો મારી આંખે હરખી ખોલતી નથી. નામ જો આ બાજુ કાલ બહુ બધા પતંગ ચકતા હતા, આજ કાંઈ ચકતા નથી. આજ કાંઈ માહોલ હોય નહીં ને એવું જ લાગે છે. આ બાજુ જોઈ, આ બાજુ બધું એમ જ છે સેમ, એટલે એવું છે. ચાલો ગાઈઝ નીચે જાય, તડકામાં ખાલી ખોટું બ્લેક થઈ જાય એની કરતાં નીચે જઈને બધાને મળી લીધું છે. હવે સીધા મળીશું આપણે બપોરના જમવા. છે ને ટાંકો ચલકાઈ ગયો ને એટલે આ બધું બગડી ગયું છે, ગંદુ ગંદુ થઈ ગયું, અને આના સંપલા કે પગ લઈને નીચે જવાનું એટલે મમ્મી નાખવાના છે રાયડું. હું કેવું તારું? ચંપલ પહેર્યા એટલે સંપલ પહેરીને એવા પગ બગડે નહીં ને, એટલે હવે ગાઈઝ સીધા નીચે જાવ. બપોરના 12 અને આજે બધા લોકો જલ્દી જમવા બેસી ગયા છે, એટલે આપણે કઈ ભૂખ છે નહીં, તો એક રોટલી ખાઈ લઈ અને શાક છે. આ બાજુ મમ્મી, બા અને ફઈ બધા બે ગયા. બા સવારમાં હતા ને ક્યાં ગયા હતા? બા ઘરે જ છે. તો ચાલો ગાઈઝ બધા લોકો બેસી ગયા છે ને અત્યારે હજી રોહિતનો ફોન આવ્યો કે 1 કલાકનું કામ હતું પણ આખો દી વહી જાય એવું થાય. પહોંચી ગયા, કામ હતું ફિનિશ થઈ ગયું, પાછા સ્ટેશને પહોંચી ગયા અને ટ્રેનમાં બેસી જાય 2 વાગે, તો પાછા 5 વાગે પહોંચી જાય. તો એવું છે. ચાલો જમી લઈ, ફ્રી થઈ ગયા છીએ ને હવે છે ને આપણે અમદાવાદ જે લગ્નમાં જવાની તૈયારી બધી હાલતી હતી ને એની કંકોત્રી આજ આવી છે. તો ચાલો કંકોત્રી આપણે ખોલીને જોઈ કઈ રીતના છે. જો આ પપ્પાનું નામ છે અને કંકોત્રી છે, તો ચાલો કંકોત્રી ખોલીને આપણે જોઈએ. હે ને? હા જોઈએ. તો હાલો હું ખોલીને બતાવું, જઈ ફોન પકડીને શૂટિંગ લે. હે ચાલો ભાઈ, કંકોત્રી છે આ રીતના, અને હવે આપણે આને ખોલવી છે. તો એની અંદર એક બોક્સ કે અંદર બોક્સ જો આલ્બમ ટાઈપ છે. આ ખાલી એમને આવે, આમાં પાછું બધા વાંચી લે કે આમાં ક્યાં ક્યાં ફંક્શન છે. તમારે કોઈને આવવાનું નથી હો, આ સબસ્ક્રાઈબરોને કા, આ તો જેને જેને આમંત્રણ છે તે બધાને જ આવવાનું છે. તો ચાલો ગાઈઝ આ રીતના કંકોત્રી છે. મસ્ત થઈ ગયા છે 2 અને 2:30 વાગે પહોંચવાનું હતું મેરેજમાં, અને જો હું મસ્ત રેડી થઈ ગયો છું. અને આ બાજુ આ લોકો રેડી હજી થાય છે, જવાનું છે તો હે ગાઈઝ નેલ પોલિશ કરે છે. અને આ કપડા રાસ ગરબાના પહેર્યા કે માંડવાના પહેર્યા કઈ ખબર પડતી નહીં ગાઈઝ. હાલ હજી રાસ ગરબાના બદલાવશો તમે તો જો આ બધા તો છે ને રાસ ગરબાના માંડવાના 2 કપડા લઈ લીધા છે. આપણે તો એક કપડામાં આખો પ્રસંગ પૂરો કરવાનો છે. આ બાજુ મમ્મી થઈ ગયા છે રેડી, મમ્મી ગોતે છે કાક.
ચાલો નવો નવો ઝૂડો નાખી દીધો છે કમરે. શું છે મમ્મી, હું ગોતો છો? હા ઓઢવાની સાલ ગોતો છો કેમ ટાઈટ વાહે? ઠંડી લાગશે એટલે કે લઈ લ્યો હારી. એવું છે, ટાઈટ એવા હે કેવી છે? ગાઈઝ આ ગાભા બધા આવીને 11 વાગે હકેલવાના છે. અત્યારે નીકળી જવાનું છે, લેટ થઈ ગયું ને એટલે. હે ને હુકાણા નહોતા પેલા એમ હુકાણા નહીં, હતા, આ નવી સાડી પહેરી તો ટાઈટ નહીં ભાઈ, મેં કીધું માર ભાઈ તો ખરી જ એવું ને. છે. હા. તો ગાઈઝ અકર છે ને કેવું હોય, લગ્ન પ્રસંગમાં લેડીઝ લોકોને ટાઈટ બહુ ઓછી હોય. તમે જોજો કોઈ જર્સી નહીં પહેરી હોય. હો શિયાળામાં ગમે એવો શિયાળો હોય હે, તો હા. બાયું ઠંડા પાણીએ વાસણ ધોતી હોય ઈ હા. પણ દેખાય નહીં. હવે ગરમ પાણીએ ધોવા કાંઈ માંડી આપણે તો નથી આવતું ગરમ પાણી. આવે જ છે. ઘણા ખરા ઠંડા પાણીએ ધોતા ઈ કઈ ન દેખાય, પણ શું કહેવાય લગ્ન પ્રસંગમાં સ્વેટર ન પહેરે ને ઈ તરત દેખાય. ભાઈ ઠંડા પાણીએ વાસણ જર્સી પહેરીને ધોતા હોય અને ઓલામાં વગર જર્સી હોય. ચાલો મમ્મી અને રાધિકા આ રીતના રેડી થઈ ગયા છે. નીચે ફોઈ દાદા પપ્પા બધા બેઠા છે. તો એને એકવાર મળી લઈ અને પછી નીકળીએ ફાર્મ ઉપર જવા માટે. તો મમ્મીને હજી ગોતવાનું ખૂટતું નથી. હું યાર મમ્મી તમે તો બહુ સારી ગોતી. વળતા તમારે ક્યાં ટુ વ્હીલમાં આવવું છે? નહીં ભાઈ ટાઈટ ત્યાં તમે ના, એ કે ફાર્મમાં વાહ. ફાર્મમાં તો અંદર બેસી જવાય ને. હવે ઈ હવે લઈ બીજું. તો ચાલો ગાઈસ જો સાયલી હારે લઈ લીધી છે. પાછી આ લોકોને બહાર જવાની સાયલી અલગ હોય, ઘરે ઓઢવાની સાયલી અલગ હોય. તો અલગ જ હે ને હોય. મમ્મી? હા. તો લાલ હાડી એમ ને આજ ના, ગુલાબી. ગુલાબી. હા. ગાઈઝ આપને કલરમાં બહુ ઓછી ખબર પડે. ચાલો નીચે જઈ કોણ કોણ મહેમાન આવ્યા છે અને નીકળી પહોંચી ગયા છીએ. અને ચાલો અહીંયા આપણે અંદર રૂમમાં જોઈ લઈ કોણ કોણ આવ્યું છે. તો આ બાજુ ફઈ રેડી થઈને બેસી ગયા છે. તો જય શ્રી કૃષ્ણ ફઈ. જય શ્રી કૃષ્ણ. તો ફઈ રેડી થઈ ગયા છે. પટેલ આવી ગયા. હું પટેલ પતંગ પતંગ સગાવ્યા કે નહીં? કેમ? તો કાલ ક્યાં ગયા હતા? ઘરે ને ઘરે ટેરેસ ઉપર ય નહીં? એમ ટેરેસ ઉપર ગયા હોય પણ આમ ઘરે ઘરે આરામ ત્યાં પતંગ ચકતા હતા કે હોય પણ આ સુરત જેટલા ન હોય. ઓછા ઓછા? તો જો પપ્પા રેડી થઈને બેસી ગયા છે. કપડા બદલાવા કે નહીં છે? પપ્પાએ બદલાય. ક્યારના વાટ જોઈને બેઠા ક્યારે સંદીપ આવે. તમારે જવાનું છે, તમે નીકળી જાવ ને ટુ વ્હીલ લઈને. તો ફોર વ્હીલ માં આવવાનું. પપ્પાને ફોર વ્હીલ માં આવો બધું. દાદા રેડી થઈ ગયા. સીતારામ દાદા. દાદાએ જો જર્સી અંદર પહેરી લીધી ને ઉપર શર્ટ. ઠંડી નો આવી એવું છે. ટાઈટ ભાઈ ને એટલે ઓઢી જવાય. બહાર રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. હા સાંજે નો ટાઈટ નો હોય. લગ્નમાં કોઈને ટાઈટ નો હોય. જેન્ટ્સ ને જ હોય, લેડીઝ ને નો હોય. જેન્ટ્સમાં મોટી ઉંમર ન હોય ને એને ઓકે ચાલો ગાઈઝ હવે રેડી થઈ ગયા છે. લેટ થઈ ગયું છે અને નીકળી ફાર્મ ઉપર પહોંચી ગયા છે. જો આપણી સાથે છે પટલ જય. અને અત્યારે અહીંયા ફાર્મમાં છે ને કોક પતંગે આવશે. પતંગ ચગાવવાનું મન થઈ જાય. કપાઈ ને આવે ને એટલે અંદરથી ને પકડશું. તો ચાલો આપણે એન્ટ્રી માંથી એન્ટર થાય છે. તો જોઈ લો જોરદાર મસ્ત મજાની એન્ટ્રી છે. કોણ હાથ પાડે છે? તો જો મસ્ત મજાની એન્ટ્રી છે. કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. ચાલો અંદર જતા જતા એન્ટ્રી જોતા. એન્ટ્રીમાં એન્ટર થઈ ગયા છીએ અને આ રીતના કાંઈક એન્ટ્રી છે. કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. મંડપ મુહૂર્ત તો ચાલુ થઈ ગયું. ઢોલ વાગવા મળ્યા છે અને ગણપતિ બાપા જોઈને બહુ મજા આવી ગઈ. જોયા તમે? કેવા લાગ્યા? સામે જો ગણપતિ બાપા છે ને જોરદાર મસ્ત મજાના છે. જોઈ લો, દર્શન કરજો. બધી એન્ટ્રીમાં સૌથી પહેલા ગણપતિ બાપા તો હોય. ચાલો હવે માંડવામાં જઈએ. તો પહોંચી ગયા છીએ પણ અમે છોકરીવાળા તરફથી છે એટલે છોકરીવાળાનો જે માંડવો ચાલુ નથી થયો. શું કેવું પટેલ? આપણે છોકરીવાળા ફોટા પાડવામાં છે ને અહીંયા મંડપ ચાલુ થઈ ગયો છે છોકરાવાળાનો. તો જો પાછળ તમને દેખાતું છે ફોટોગ્રાફી ચાલે છે. આ બાજુ આપણા જે મહેમાન થોડાક બાકી છે અને મંડપ રોપવાનો બાકી છે. સામે ફોટોગ્રાફિક ચાલે છે. આ બાજુ રાતની રાસ ગરબાની તૈયારી થાય છે અને આ બાજુ ઢોલિયા બેઠક એકદમ જોરદાર છે. આજે જોઈ છે આ ઢોલિયા લઈને બેસ્યો. સામે આ સાયકલ છે ને એમાં ભાઈ ફોટોગ્રાફી હારવાર ઉત્તરાયણ છે ને એટલે આ બાજુ તમે લગ્નમાં આવો ને તો પતંગ ચગાવવું હોય ને તો પતંગ ચગાવી કે આ છોકરાએ જો પતંગ પકડ્યો છે, ચગાવે છે. કયો પતંગ છે ને પૂછ્યું ખબર છે. એને પાછો ઉતારવાની ઉતાવળ છે કે ઘરે લઈ જાવ એમ. કયો પતંગ છે અલા? હલવાઈ ગયો અલા. જો કયો પતંગ છે? પતંગ નું નામ આવડે છે? કેમ ઉતારી લીધો? ગાઈઝ બોલ છે નહીં કઈ કેમેરો ચાલુ છે. જો ગાઈઝ ફાઇનલી છે ને અમે વાત કરતા હતા એમ કે ઉત્તરાયણમાં અમે પતંગ નો સગાવ્યા ઘડી કમો પણ આ લગ્નમાં આવ્યા ને પતંગ ફૂલ દોરી વાળો રાતો તો પકડી લીધો. હવે જો આપણે ચગાવીએ છીએ થોડી વાર. આજુબાજુમાં પતંગ નથી દેખાતા. આમ જો કપાઈને કેટલા આવે. મને એમ છે માંડવે જે આવે ને બધા એક એક પતંગ લઈને બેસી જાય એવું લાગે. પતંગ છે ને આપણે જેવીને નાખી દેવું. એ સગા ચાલે છે. સગાઈ બાંધી દેજો નકર ભાઈ નો દે એટલો એટલો જ દોરો છો. હા સાવા દે હોય તો વાંધો નહીં. અને પતંગ જો સામે પોપટી કલર નો છે ને ઈ છે. ગીત મળી ગયો છે, ગોટી મળી ગયો છે. રાજુ કાકા આવી ગયા. પતંગ ચગાવ હોય તો અહીંયા આવે છો. હે
કાલ સગાવ્યા હતા કેમ ક્યાં મારા ધાબે કેમ મોટું છે એટલે જ્યાંથી મજા આવે અમે અમારા ધાબે સગવા જ નહીં હવે અમારે અહીંયા સગવાના લગ્ન માં આવ્યા જ ત્યાં હું કેવું ખોટી તારે સંદીપ પાઇપ ઉપર પગ ધાબે ટાકો બાકો તોડ્યો નથી ને હમણાં પ્રકાશ કાકા ને કેવું છે ટાકા બાકા ના લે પૈસા હાલો જો ચા આવે છે ચા પીવી કોને કોને ચા પીવાની મિતુડા ચા પીવાની તારે એવું છે હાલો ચા આવી ગયા છે મારા પપ્પાના ભાઈના ભાણિયાના છોકરીના લગ્ન છે ને બધું ફેમિલી અહીંયા બેહી ગયું છે તો બધું અમારું ફેમિલી છે હવે બીજું કઈ તમારે શું કેવું છે લગ્નમાં કાંઈ ઘટવું ન જોઈએ મારા મોહાળ બધું છે પ્રકાશનું મોહાળ છે હા બરોબર છે અને મારું સાસરિયું છે તમે કાંઈ ઘટવાની દીધો ને કે મારે કાંઈ આવડું થાય ના ના હવે નો મજા કરાવજો તમે બધા બધાને મજા કરાવી દેવાની છે હા બરોબર છે હા ઓલા સુરેશભાઈ તળાવિયા છે હા તે અમદાવાદ થી આવેલા છે મહેમાન તરીકે આ બે અમારા મામાના દીકરીના જમાય છે અને આ દિનેશભાઈ ના જમાય છે બરોબર છે ઓળખાણ કરાવો છો ઓલાભાઈ બાબુભાઈ ઠા છે બધાને ઓળખાણ કરાવી દઉં છું આ અમારા ભાવેશ પટેલ છે આ અમારા પક્ષના અત્યારના હાલમાં વડીલ મારા મામા છે ગામ બોડિયા અને તળાવિયા બરોબર છે આ મારા હગા મામા છે ઓકે બરોબર બે જશે જમવામાં રોટલો માખણ કુકડી દહીં અને રીંગણાનું શાક ને પાપડ છે ને આ બાજુ જો બધા લોકો જમવા બેસી ગયા છે 6 વાગ્યામાં કેટલા વાગ્યા 6 વાગ્યા છે વહેલું થઈ ગયું આપણે થોડુંક પણ બેસી જાય ને બાકી આમ બધા હજી પતંગ સગે છે હા 6 વાગી લ્યા અને જમી લીધું તો આ બાજુ પીઠી રસમ હતી ને પૂરી થઈ ગઈ અને આ બાજુ હેત જો લસરપટ્ટીમાં લસરપટ્ટી ખાય છે જો સિસોટી વગાડતા વગાડતો સિસોટી વગાડતો આમ જાય વગાડતો એનું ધ્યાન ઓલા હેલિકોપ્ટર પીઠીનો કાર્યક્રમ હતો ને પૂરો થઈ ગયો અમે બરોબર જમવા બેઠા હતા આ બાજુ હજી જમણવાર ચાલુ છે આની પછી હેનો પ્લાન છે પછી હવે રાસ ગરબા જઈ લે આપણે બધા હે ને કે પટેલ ભાગવાનું છે કે રાસ ગરબા લેવાના એવું છે પવન બહુ છે ટાઢો એવું છે ચાલો હજી જો બધા લોકો જમે છે જમી લઈએ એટલે બધાને લેવા મૂકવા જવાના છે પછી રાસ ગરબામાં કન્ટિન્યુ કરીએ
વાગ્યા સાંજના 11:30 અને જો ઘરે પહોંચી ગયા છીએ. કાલે મેરેજમાં જવાનું છે. ચાલો હવે વિડીયો એડિટિંગ કરવા માટે બેસી જાવ છો. આ વિડીયો સારો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.